મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રિ અત્યંત ખાસ બની રહેવાની છે। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તસત ગરબાના પ્રી-લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે। હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે। તસત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે મહેસાણાના ગરબા કલ્ચર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહેસાણા હંમેશાથી સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિય લોકોનું શહેર રહ્યું છે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના વિકાસ સાથે હવે આપણી પાસે પોતાના જ શહેરમાં મેગા સ્કેલ ગરબા ઇવેન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા છે। મહેસાણાના ખેલૈયાઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે। તસત ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાના પરંપરાગત ગરબા પ્રત્યેના પ્રેમની ઉજવણી છે। આરંભ એ આ ભવ્ય સફરની માત્ર પ્રથમ ઝલક છે। આગામી દિવસોમાં આયોજકો દ્વારા ટ્રેડિશનલ લાઇવ ઓર્કેસ્ટ્રા તેમજ સેલિબ્રિટી ગેટ્સ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને ગરબા માટેના સ્પેશિયલ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। Hi, I am Jasveer from Decovision India. So we are managing here the आरंभ of the तत्सत नवरात्रि। So हम तत्सत को इस तरीके से मैनेज करने वाले हैं जो डेकोविजन इंडिया के गेस्ट हर एक चीज़ का एक्सपीरियंस लेके जाए। नवरात्रि सिर्फ एक सेलिब्रेशन नहीं है, उसको एक एक्सपीरियंस करना, फील करना, वो हमारा काम है। और हमारी टीम 24/7 आवर्स टीम एक्टिव रहेगी। वो नज़र रखेगी कि हाउसकीपिंग प्रॉपर है, सिक्योरिटी प्रॉपर है, क्राउड मैनेजमेंट प्रॉपर है, गेस्ट को एक एक्सपीरियंस होना चाहिए। वो चीज़ हमारी टीम को मैनेज करेगी, वो टीम हमारी टीम पूरी देखेगी एक चीज़ को। और ये हम तत्सत को एक ऐसा इनिशिएट देंगे हम के अहमदाबाद में जितनी भी बड़ी नवरात्रि हो रही है, लोग ऐसा कहेंगे कि भाई तत्सत में जो मैनेजमेंट हुआ था वो अहमदाबाद में कहीं नहीं हुआ है, वो अहमदाबाद का पूरे गुजरात में नहीं हुआ। वो हम डेकोविजन इंडिया का काम है। हमने एज ए डेकोविजन इंडिया हम मैनेजमेंट फील्ड में 12 से 15 साल हो गए हमको। हम वेडिंग मैनेजमेंट करते हैं, बड़ी बड़ी नवरात्रि मैनेज हम ऑलरेडी कर चुके हैं। और इस बार महसाणा में आए हैं आरंभ की तरफ से हम तत्सत को बड़े लेवल पे प्लान करने के लिए। हमारा मेन फोकस रहेगा कि क्राउड को कहीं पे भी ऐसा एक्सपीरियंस नहीं होना चाहिए कि भाई हम वहाँ पे आरंभ में गए, तत्सत में गए और हमको वहाँ पे कुछ अच्छा एक्सपीरियंस नहीं हुआ। तो हर एक छोटी चीज़ को हम डिटेल में एक्सपीरियंस गेस्ट को फील करवाने के लिए हम डेकोविजन इंडिया का पूरा फोकस रहेगा हमारा। आरंभમાં અમે અમારું જે આરંભ કેમ્પેન છે જે આજે ઇવેન્ટ નાનું કરેલું છે, એક તત્સતનો જ એક ભાગ છે કે તત્સતનું આજે તત્સત નવરાત્રિનું અમે આજે આજથી શરૂઆત કરીએ છીએ। તત્સતમાં હું તમને થોડુંક ડિટેલિંગ્સમાં જણાવું તો તત્સત નવરાત્રિ અમે નામ એટલે આપ્યું છે કે તત્સતનું મિનિંગ એ થાય છે કે જે છે એ સત્ય છે। સત્ય શું છે કે જૂના જમાનામાં જે સાદાઈથી ઢોલ પીપળી સાથે જે ગરબા રમાતા હતા એ જ ઢોલ પીપળી ગરબા હવે ફરીથી આપણે પ્રેઝન્ટ કરીએ છીએ મહેસાણામાં। સિક્યુરિટીમાં આપણે એક બાઉન્સર ટીમ હાયર કરેલી છે, એમાં મેલ અને ફિમેલ બંને સ્ટાફ હશે, બંનેની સિક્યુરિટી જળવાઈ રહેશે। અને એમ્બ્યુલન્સમાં આપણે એક અહીંયા મેડિકલ કેમ્પ બી રાખવાના છીએ મેડિકલ સ્ટાફ સાથે। તો નોર્મલ જે પ્રાઇમરી ઇન્જરીઝ હશે, પગ મચકોડી ગયો છે કે ચક્કર આવે છે, એના માટે પ્રાઇમરી અહીંયા
ફેસિલિટી ટ્રીટમેન્ટ મળી રહેશે અને કંઈક વધારે પડતું હશે તો એને એમ્બ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં રેફર કરી આપવામાં આવશે. પાસમાં કેટેગરી આપણે વીઆઈપી કેટેગરી એવું કોઈ પાડેલી નથી, જનરલ પાસ જ રહેશે અને પાસનું પ્રાઇઝિંગ હતું વિચાર્યું હજુ થોડું પ્લાનિંગમાં છે પણ 1000ની અંદર રહેશે.